બનાસકાંઠા પહોંચે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરશે। રેખાબેન ચૌધરી વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। પરિવાર સમર્થકો સાથે પાલનપુરના કંથેરિયા હનુમાન દાદાના દર્શન પણ કર્યા છે। પાલનપુર ચડુતર નજીક સભા પણ કરશે। રેખાબેન ચૌધરી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ અહીંયા ઉપસ્થિત। ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર સહિત અનેક ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત છે। સભા કર્યા બાદ રેલી કરી કલેક્ટર કચેરીએ અહીંયા ફોર્મ પણ ભરાશે। બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભરવાના છે, ત્યારે તે પહેલા એક જાહેર સભા છે તે સભાનું આયોજન કરાયું છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ જાહેર સભા છે તે પાલનપુરના ચડોતર નજીક કરાય છે ને જેને લઈને અનેક જે કાર્યકર્તાઓ, લોકો તેમજ જે નેતાઓ છે તે આ સભા સ્થળે પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ભાજપના અનેક નેતાઓ છે તે સભા સ્થળે પહોંચ્યા। બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે તે આજે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે। તે પહેલા આજે રેખાબેન ચૌધરી છે તે પાલનપુરના સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે રેખાબેન સાથે તેમના સમર્થકો છે તે કંથેરિયા હનુમાન દર્શન કરવા માટે પહોંચ્યા છે, અને જે રીતે આજે રેખાબેન છે તે પોતાનું નામાંકન ભરવાના છે, વિજય મુહૂર્તમાં નામાંકન ભરવા છે તેને લઈને સૌપ્રથમ તેઓ વહેલી સવારે જ પાલનપુરના કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરવા પહોંચ્યા છે, અને અહીંયાના જે મહંત છે તે મહંતના આશીર્વાદ છે તે રેખાબેન મેળવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આજે પાલનપુરમાં રેખાબેન જંગી સભાને સંબોધવાના છે, જેની અંદર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર સહિત અનેક જે ભાજપના નેતાઓ છે તે નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। જોકે આજે વિજય મુહૂર્તમાં રેખાબેન પોતાનું નામાંકન પત્ર ભરવાના છે તે પહેલા જ રેખાબેન આજે ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે તેમના સમર્થકો સહિત તેમના જે પતિ છે તે પતિ પણ પહોંચ્યા છે, તો તેમના પરિવારજનના લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે। અને જે રીતે સીધા જ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે રેખાબેન છે તે કંથેરિયા દાદા હનુમાન છે તેમના દર્શન કરી ને જે આ જીત છે તે જીત માટેની પણ ક્યાંક ને ક્યાંક જે મનોકામના છે તે મનોકામના પણ માગી રહ્યા છે। રેખાબેન આજે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના છે તેને લઈને એક જાહેર સભાનું જે પણ આયોજન કરવામાં આવ્યું છે, જાહેર સભાની અંદર રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત અનેક ભાજપના જે કદ્દાવર નેતાઓ છે તે નેતાઓ પણ આવશે ને ક્યાંક જે વોટરો છે તે વોટરોને પોતાની તરફ આકર્ષિત કરવા માટેના તમામ પ્રયત્નો છે તે પ્રયત્નો આજે કરાશે। ભાજપની સભા પૂર્ણ થયા બાદ રેખાબેન રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચે ને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ વિજય મુહૂર્તમાં તેઓ પોતાનું નામાંકન પત્ર છે તે ભરશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા ખૂબ જ રોમાંચક સોમવારે જ્ઞાનીબેને ફોર્મ ભર્યું, આજે રેખાબેને ફોર્મ ભર્યું છે, અને શક્તિ પ્રદર્શન કોણ ઉપસ્થિત રહ્યું? રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, અલ્પેશ ઠાકોર, ત્યાર પછી ત્યાંના સિનિયર નેતાઓ આપ જોઈ રહ્યા છો, તમામ ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હતા। બનાસકાંઠાનો મુકાબલો જબરજસ્ત માહોલ ગરમાવી રહ્યો છે। એક તરફ જ્ઞાનીબેન, બીજી તરફ રેખાબેન, તો બનાસકાંઠા પર આખા ગુજરાત, આખા દેશની નજર છે, ને બંને મહિલા ઉમેદવારો શક્તિ પ્રદર્શન કર્યું છે। સોમવારે જ્ઞાનીબેન, આજે રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું છે, અને એ પહેલા જ આપ જોઈ રહ્યા છો